જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વિશાળ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદની ઉપસ્થિતિમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો દ્વારા નાગરિકોને તબીબી સેવા પણ આપવામાં આવી હતી। જન્મદિવસની ઉજવણીને જિલ્લા કક્ષાએ વિશેષ બનાવી દેવા માળિયાહાટીના શહેરોમાં મેડિકલ કેમ્પ સાથે સાથે રક્તદાન કેમ્પ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો। આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અને એ હંમેશા કહે છે કે હું પ્રધાન સેવક અને એટલા માટે એમના જન્મદિવસથી શરૂઆત કરીને આજે સમગ્ર દેશમાં સેવાકીય પ્રવૃત્તિઓ થવાની છે, જેમ કે સ્વચ્છતાની શરૂઆત, મેડિકલ કેમ્પો, એમ વિવિધ કાર્યક્રમો, બ્લડ ડોનેશન કેમ્પ, સરકારી ગરીબ માણસોને સહાય, આવી અનેક પ્રવૃત્તિઓના માધ્યમથી સરકાર અને તેમજ ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આજે શરૂઆત થઈ છે। ત્યારે આજે જિલ્લા કક્ષાના સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ છે, જે 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલવાની છે। સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશના લોકોને આહ્વાન કર્યું છે કે એક પેડ માં કે નામ, એ કાર્યક્રમની પણ અહીંયા શરૂઆત કરીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું। એક પેડ માં કે નામ, એમ દેશના તમામ લોકો પણ પોતાની માતાના નામે એક વૃક્ષ વાવી અને એમનું જતન કરે। એવી રીતે ચોરવાડ મુકામે જિલ્લા કક્ષાનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આવા સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આજે 17મી સપ્ટેમ્બરે સમગ્ર દેશવાસીઓ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। ભગવાન સોમનાથને પ્રાર્થના કરીએ છીએ, મા ભવાનીને પ્રાર્થના કરું છું કે એમને ઈચ્છે ત્યાં સુધી એમનું જીવન આપે, ઈચ્છિત શક્તિઓ મળે અને આ દેશને એમણે જે સપનાઓ જોયા છે એ સપનાઓ પ્રમાણે પૂરું